તરંગ 71મો. સ્વામિનારાયણ હરે. એક સમે સુવાસિનીના બેન ઇન્દિરાબાઈ છુપૈયામાં પરણાવ્યા છે મોતી ત્રવાડીને ત્યાંઈ. બળદેવ પિતા તેહના સમજણ નિધિ સાર વિવેકે વડાવ્યા સાસરે છુપૈયાપુર મોઝાર. પુત્રી સંગાથે બેઉ પુત્ર મોકલ્યા છે સનાથ. ભવાની દિન જનક રામ બંને બંધુને સાથ. પ્રથમ મોતી રામ ઘેર ઉતરિયા મહેમાન. 5-7 દિવસ સુધી કરાવ્યા ભોજન પાન. ધર્મદેવ મોટા ભાઈને વાત કરે છે સમાન. મોતી મામાને ઘેર આવ્યા તર ગામના મહેમાન. બોલાવો તે આપણે ઘેર પૂરણ ધરીને પ્રીત. થોડા દિન અહીં જમાડીએ દેખાય રૂડી રીત. એવા સુણી પિતાના વચન ચાલ્યા તેડવા ભાઈ જોખન. મામાને ઘેર જઈને આવ્યા સાથે મહેમાનને તેડી લાવ્યા. ભક્તિ માતાએ કરી રસોઈ તેમને જમાડ્યા પ્રીત પ્રોઈ. એમાં કરતા થયો સંધ્યાકાળ આવ્યા સુવાસિની તત્કાળ. ઠાકોરના સિંહાસન આગે દીવા બત્તી કરી મહાભાગે. ઓશરી આદિ જેમ બીજા સ્થળ બત્તી પ્રકાશ કરી વિમલ. ઠાકોરજીની કરી છે સેવ આરતી ઉતારે ધર્મદેવ. ત્યાં મોટા ભાઈને ઈચ્છા રામ આવ્યા મહેમાન સર્વે તે ઠામ. તે સમયે મહાપ્રભુ પવિત્ર કર્યું અદ્ભુત એક ચરિત્ર. જમણા પગે અંગૂઠામાંથી તેજ નીકળવા માંડ્યું ત્યાંથી. તેનો થયો અતિશય પ્રકાશ ઝાંખો પડ્યો દીવાનો ઉજાસ. પામ્યા વિસ્મય તે સર્વે જન પરસ્પર વદે છે વચન. આઘન શ્યામ ભાઈના ચરણે તેજ રહ્યું છે એમના શરણે. જમણા પગે અંગૂઠો એજ તેમાંથી નીકળે છે આ તેજ. ત્યાંથી નીકળે છે તેજય પાર. તેજ તેજ તણા તે અંબાર. થોડી વાર આશ્ચર્ય દેખાયું તેજ હતું ત્યાં પાછું સમાયું. વળી એક દિવસ શ્રી હરિ સખા સહિત તૈયારી કરી
ગયા મીન સાગર ને તીર, નાવા સારું બલભદ્રવીર. નાવા બેઠા તે જડ મોજાર, લીલા કરે છે નાના પ્રકાર. ઘણી વાર લાગી ગઈ ત્યાં, ડૂબકી મારીને જળમાયા. ઊંડા પાણીમાં તે બેસી ગયા, ઘણી વાર સુધી ગુપ્ત રહ્યા. સખા સર્વે થયા ચિંતાતુર, જડમાં શોધે છે તે જરૂર. પણ જડ્યા નહીં અવિનાશ, બાલમિત્ર થયા છે ઉદાસ. ધોબી ધુવે છે ત્યાં પટકૂડ, તેને કેવા લાગ્યા અનુકૂળ. ભાન ધોબી સુણો યાણે ઠામા, જડમાં નાતા તા ઘન શ્યામા. કોણ જાણે ડૂબ્યા આ જડમાં, કે નક્ર લઈ ગયો પડમાં. ધોબીએ સુણ્યું વેણ હુલ્લાસ, બોલાવ્યો તેના પિતાને પાસ. નથી માલમ પડતી આજ, કેમ વિપરીત થયું આ કાજ. મંચા ધોબી નામ તેનું સાર, પિતા પુત્ર કરે છે વિચાર. બે જણા તે જડમાં ફરે છે, શ્રી હરિનો તપાસ કરે છે. ઊંડા જડમાં કરી છે શોધ, જડતા નથી જે અવિરોધ. જોતાં જોતાં લાગી ઘણી વાર, પછી બેઉ નીકળ્યા છે બાર. વેણી રામ યાદી સખા જેહ, તેને કેવા લાગ્યા ધોબી એહ. ઘનશ્યામના પિતાને માત, જઈને કહો તે મને વાત. નક્ર પકડી ગયો જરૂર, એમાં મને ભાસે છે ઉર. એવું સુણી શિશુ પામ્યા ત્રાસ, આવ્યા માત પિતાજીને પાસ. ધર્મ ભક્તિને કરી તે વાત, થયો મનમાં ઘણો ઉત્પાત. હરિપ્રસાદને પ્રેમવતી, રામ પ્રતાપજી મહામતી. વળી વસ રામ શુભમાના, બીજા આવ્યા છે હજારો જના. સર્વે સહિત માત પિતાય, ગયા સરોવરે સુખદાય. અતિ આકુળ વ્યાકુળ થાય, વાલા વિના તે મન મુંજાય. માત પિતા આદિ પામ્યા ત્રાસ, એવું જાણી ગયા અવિનાશ. તરત જડથી નીકળ્યા બારે, બોલ્યા ગંભીર વાણી તે વારે. સુણો માત પિતા આદિ જન, શા માટે ત્રાસ પામો છો મન. શોકાતુર થઈ આવ્યા તમે,
અમારું કામ કરીએ અમે. જડમાં આવ્યા છે રઘુવીર, તે સંગે વાત કરતા તા ધીર. એવું સુણીને તે સર્વે લોક, શ્રી હરિ સામુ જુવે અશોક. રામ રૂપે થયા દર્શન, વિષમે પામી ગયા સૌ જના. પછી દેવના ભૂપયનુપ, સમાવ્યું પોતામાં તે સ્વરૂપ. જડયું પર થઈ ચાલ્યા આવ્યા, ભક્તિ ધર્મ તણે મન ભાવ્યા. માત પિતા હે તે કરી મળ્યા, તન ના મન ના દુઃખ ટળ્યા. ગદગદ થઈને સનાથ, શિરયું પર ફેરવે હાથ. મારા લાડકવાયા કુમાર, તમે છો મારા જીવન સાર. સખાએ આવી કહ્યું વૃત્તાંત, પડી અમારા મનમાં ભ્રાંત. થયાયો દાસી કંપાયમાન, હવે મળ્યા તમે ભગવાન. પામ્યું આનંદય મારું મન, પણ સુણો કહીએ છીએ તન. મોટા ભાઈ વિના એક તમે, અહીં આવશો નહીં કોઈ સમે. એમાં કહી તેડી લાવ્યા ઘેર, સંબંધી સહિત રૂડી પેર. એમાં કરતા આવ્યો ચૈત્ર માસ, ધર્મ ભક્તિએ વિચાર્યું તાસ. રામ નવમી ના મેળામાં જાવું, અયોધ્યાએ સરજુ ગંગામાં નાવું. એવો કર્યો મનમાં વિચાર, પુત્ર સહિત થયા તૈયાર. સાથે સતી સુવાસિની બાઈ, મોતી રામ યાદી બીજા ભાઈ. વળી કેટલાક ભક્ત અનન્ય, છુપૈયા પુરના વાસી જન. સર્વે ભેગા મળી ચાલ્યા જાય, અયોધ્યાને માર્ગે પલાય. એમાં આવ્યા છે સરજુને તીર, રાજે ગંભીર નિર્મલ નીર. ગયા વહાણમાં બેસવા માટે, ઘણી ભીડ થઈ છે તે ઘાટે. ભીડ દેખીને શ્રી ધર્મદેવ, વદે ખેવટિયા પ્રતે એવ. ઘણા માણસ છે યમ સંગે, કરો આગવું વાણ ઉમંગે. એમાં કરીને ઉતારો પાર, ત્યારે ખેવટીયો બોલ્યો સાર. નથી આગવું વાણ તો આજ, સૌના ભેગા બેસો મહારાજ. જોઈતી હોય આગવી નૌકા, તો સવાયા પૈસા આપો ઠૌકા. સુણ્યું વચન એવું તે વાર, ધર્મદેવ કરે છે વિચાર.
પિતાજીનો મનોરથ જેહ અંતર્યામીએ જાણ્યો છે તેહ પુરુષોત્તમજી બોલ્યા એમાં હે દાદા શું વિચારો છો કેમાં એની આશા ન રાખશો તમે સત્ય વચન કહીએ છીએ અમે નવ બેસાડે એ નાવ માયા પડ્યું મૂકો એનું વાણ આયા સર્વે માણસ લે સંગમે મારી સંગાથે આવજો તમે થોડે છેટે ગયા એમ કહીને સર્વે માણસને સાથે લઈને પડી છે ત્યાં પથ્થરની છાંટો મોટી મોટી વિશાળ સપાટો દર્શન સિંહ અયોધ્યાના રાજા તેને પથ્થર મંગાવ્યા ઝાઝા તે દેખીને બોલ્યા છે દયાળુ હે દાદા સુણો પરમ કૃપાળુ સર્વે માણસને લઈ સંગે આ છાટયું પર બેસોયું મંગે તમો સર્વે ને તારું પાર નહીં લાગે ક્ષણ એક વાર વાલાના સાંભળ્યા છે વચન સૌ વિશ્વાસ લાવ્યા છે મન છુપૈયા પૂરના વાસી જન છાંટોયું પર બેઠા પાવન બેઉ બંધુ સાથે બહુ નામી એક છાટ પર બેઠા સ્વામી કૃપાવંત થયા કૃપાનાથ સર્વે પથ્થરને સ્પર્શ્યો હાથ જાણે પાષાણ જીવતા હોય એમાં પથ્થર ચાલે છે સોય અલબેલો થયા છે અગાડી બીજા સર્વે આવે છે પછાડી પાણી ઉપર પથ્થર જાય હજારો જન જુએ છે ત્યાં તત્કાળ ઉતાર્યા પાર પામ્યા આશ્ચર્ય સૌ નર નાર બેઠા કાંઠા ઉપર જે મનુષ્ય જોયું ચરિત્ર કરીને હુંશ પરસ્પર કહે સૌ સંગાથ આ તો સાક્ષાત છે રઘુનાથ બાળક રૂપે થયા છે રામ બીજાથી ન બને આવું કામ એમ આશ્ચર્ય પામ્યા તમામ પ્રભુ જાણીને કર્યા પ્રણામ સરજુ ગંગામાં કર્યા સ્નાન પછી ત્યાંથી ચાલ્યા છે સમાન બ્રહટા શાખા નગર ઠામા ત્યાં છે ધર્મ દેવ તણુ ધામા ઉતારો કર્યો છે ત્યાં પાવન પછી સઘળે કર્યા દર્શન જન્મ સ્થાનક કનક ભુવન લક્ષ્મણ ઘાટે માન્યું છે મન કૌશલ્યા ઘાટ ને રામ ઘાટ
ગોપતાર ઘાટ ને મોક્ષ ઘાટ સૂરજ કુંડ આદિ એ તીર્થ કર્યા દર્શન ને સાધ્યો અર્થ ધર્મ ભક્તિ સહિત સમાજ 5 દિન રહ્યા મહારાજ સ્નાન દાન કરીને સધાવ્યા છુપૈયાપુરમાં પાછા આવ્યા એમાં લીલા કરે ભગવાન બહુ નામી વાલો બળવાના इति श्रीमदे कांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे श्री हरिये सरजू गंगा में पत्थर ने सल्या ऊपर बेसारी ने सर्वे ने सामे तेरे उतार्या ए नामे 71मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.